બહુ ખૂણામાં બેસીને વિચાર કરજો, દરેક વ્યક્તિને વૃત્તિ નિષ્ઠા છે, સ્વરૂપ નિષ્ઠા નથી. ખરેખર સ્વરૂપ નિષ્ઠા હોય તો સ્વરૂપ એનું જીવન બને, સ્વરૂપ એનું ધ્યેય બને, સ્વરૂપ એનો આકાર બને. સ્વરૂપ સિવાય કોઈ ચીજ એને ગમે નહીં. એ જ રાજી થાય, એ જ એનું જીવન. તું રાજી થા, એ જ મારું જીવન, એમને નિષ્ઠા કહેવાય. એવા સ્વરૂપની નિષ્ઠાને આધીન ખરેખર જીવીએ તો બુદ્ધિના મૂલ્યાંકનો, એની ગણતરી, એના ભાવો આધ્યાત્મિક માર્ગમાં, એ આત્મબુદ્ધિ અને પ્રીતિના સમાજમાં ક્યારેય કિંચિત ટકતા નથી. નોંધી લેજો. જ્યાં સુધી બુદ્ધિની ગણતરી છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિના મૂલ્યાંકનો છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિથી જ દર્શન થાય છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિના દોરેલા દોરાવ છો, આત્મીયતા નથી. હું સ્વરૂપનો, પ્રભુનો, સૌ પ્રભુના, એ ગાંઠ, એ કડી, એ નિષ્ઠા, એ પ્રીતિ તમારી જેટલી મજબૂત, તેટલી જ તમારા ચૈતન્યને છે આત્મીયતાનો આનંદ તમે માણી શકશો, અનુભવી શકશો.